યાત્રાધામ વીરપુરના મેવાસા રોડની ઘટના મેવાસા રોડ ઉપર ચાલુ 11 kV વીજ વાયર નીચે પડ્યો હતો। ખેતરમાં શાકભાજી ઉતારવાનું કામ કરતા ખેડૂત પર જીવતો વીજ વાયર પડ્યો હતો। જીવતો વીજ વાયર પડતા ખેડૂતના માથા પર પડતા ખેડૂતને ગંભીર રીતે દાઝ્યા હતા। વીરપુરના મોટા ભાગના ફીડરોમાં 40 વર્ષથી વાયરો બદલાવવામાં ન આવ્યા હોવાથી જીવંત વીજ વાયર નીચે પડ્યો હોવાના આક્ષેપ છે। ભીખુભાઈ વઘાસિયા નામના ખેડૂતના માથાના વાળ પર જીવંત વીજ વાયરમાં ચોટેલ જોવા મળ્યા હતા। ખેતરમાં કામ કરતા અન્ય ખેડૂતે ભીખુભાઈ વઘાસિયાને વીજ વાયરથી દૂર કર્યા હતા। ઇજાગ્રસ્ત ખેડૂતને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવારથી ખસેડવામાં આવ્યા છે। પીજીવીસીએલ ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। કેસિંગ ગુજરાતી સાથે પ્રાગેશ ડોબરિયા, વીરપુર। રમેશભાઈ સોરઠિયા, હું અહીંયા ભીખુભાઈની વાડીએ શેરડી કાપવા આવ્યો હતો અને તાર તૂટ્યો, અવાજ આવ્યો ભફનેરાનો અને પછી જોયું તો ભીખુભાઈ ત્યાં નીચે પડેલા હતા। તો તાત્કાલિક મેં 2 જણાને અવાજ કરીને બોલાવ્યા અને એને તાત્કાલિક દવાખાનાની સારવાર નીચે લઈ જવાની કોશિશ કરી, વાહન બોલાવ્યું અને જોયું તો તાર નીચે આમ અડી ગયેલો, થોડોક છેટો હતો અને જર્જરિત થઈ ગયેલા તાર હતા ને બધું ચેક આમ જોયું તો જૂના તાર ને એવું બધું હતું। તો એ ખરેખર રિપેરિંગ કરવું જોઈએ પીજીવીસીએલને। આજે મારા કાકા શાકભાજી ઉતારતા, અમે કામ કરતા હતા, ચાલુ 3 ફેઝ લઈને તાર તૂટીને થાંભલેથી માથે પડ્યો મારા કાકાને। બહુ ગંભીર ઈજા થઈ છે એટલે સારવાર માટે દવાખાને અને હાવ તાર બધા પતી ગયેલા, ગરા પડેલા। આ તાર બદલાવશે નહીં તો આના આવા અકસ્માત થયા જ કરશે।